જ્ઞાનજ્યોત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિરની યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 સમાજશાસ્ત્ર ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. છેલ્લે આપણે ભારતીય સમાજની અંદર ઘણા બધા આપણે સમુદાય જોયા હતા. તેમાં ધાર્મિક સમુદાયની વ્યાખ્યા, હિન્દુ સમુદાય, મુસ્લિમ સમુદાય, ખ્રિસ્તી સમુદાય, જૈન સમુદાય, શીખ સમુદાય, પારસી સમુદાય અને યહૂદી સમુદાય. હવે જે આપણે આગળ જોવાનું છે ગ્રામીણ સમુદાય, જે આપણે બોર્ડની પરીક્ષાની અંદર 5 માર્કનો પ્રશ્ન પૂછાય કે ગ્રામીણ સમુદાય એટલે શું અને ગ્રામીણ સમુદાયના લક્ષણો સમજાવો. ગ્રામીણ સમુદાય વ્યાખ્યા આપી તેના લક્ષણો સમજાવો. આવો બોર્ડની પરીક્ષાની અંદર 5 માર્કનો એક પ્રશ્ન આપણે પૂછાય છે કે ગ્રામીણ સમુદાય એટલે શું અને ગ્રામીણ સમુદાયની વ્યાખ્યા આપી તેના લક્ષણો સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે ગ્રામીણ સમુદાય એટલે શું, તો કે ગામડાની અંદર નાના એવા કુટુંબ હોય. તો એમાં આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરવાની કે ગ્રામીણ સમુદાય શું છે. તો પહેલા પ્રસ્તાવના. ગામડું એક પ્રકૃતિની નિકટ વસવાટ કરતા, મોટે ભાગે ખેતી અને ખેતી સાથે સંબંધિત વ્યવસાય કરતા અને વિશિષ્ટ જીવનશૈલી ધરાવતા લોકોનો બનેલો નાનો પ્રાથમિક સમુદાય છે. ગામડા ઘણા બધા પ્રકારના હોય, અલગ અલગ પ્રકારના ગામડા એ આપણા વિસ્તારની અંદર આપણને જોવા મળે છે. એટલે અમુક ગામની અંદર વસ્તી ઓછી હોય, અમુક ગામની અંદર વસ્તી વધારે હોય, એટલે એને શું કહેવામાં આવે છે કે નાનો સમુદાય. અને ખેતી સાથે સંબંધિત આપણો ગ્રામીણ વિસ્તાર મોટે ભાગે ખેતી સાથે સંબંધિત છે. શહેર વિસ્તાર કરતા ગામડા વિસ્તારની અંદર આવકનો મોટો સ્ત્રોત સૌથી વધારે ગ્રામ્ય વિસ્તારની અંદર ખેતી સાથે સંકળાયેલા જોવા મળે છે અને એમાંથી લોકો પોતે આવક પ્રાપ્ત કરે છે, જેમાં મોટે ભાગે એક વિવિધતા અને એકતા હોય છે. આપણા આજુબાજુના ગામડાની અંદર આપણે જોતા હોય કે ગ્રામીણ સમુદાયની અંદર જીવનશૈલી નાની જોવા મળે અને એક જ કુટુંબની અંદર બધા લોકો હળે મળે સમથી એકતા સાથે રહેતા હોય છે. એટલે એક વિવિધતા જોવા મળે છે. જ્ઞાતિ આધારિત સ્તરીકૃત સામાજિક અસમાનતા હોય છે. એટલે કે ગ્રામીણ વિસ્તારની અંદર અલગ અલગ પ્રકારની જ્ઞાતિનો પણ સમાવેશ થાય છે. લોકો મોટે ભાગે પરંપરાને વળગી રહેવાનું વલણ ધરાવે છે. પહેલાના સમયની અંદર આપણા ગ્રામ્ય વિસ્તારની અંદર જે જીવનશૈલી જીવતા લોકો હોય, એક જીવનશૈલી વર્તમાન સમયની અંદર પણ ગ્રામ્ય વિસ્તારમાં પરંપરા અને વળગી રહેવાનું વલણ જોવા મળે છે. આથી તેઓ પરિવર્તનનો ધીમો સ્વીકાર કરે છે. જેમ શહેરી વિસ્તારની અંદર વધારે પરિવર્તન જોવા મળે, એટલું પરિવર્તન આપણા ગ્રામ્ય વિસ્તારની અંદર આપણને જોવા મળતું નથી. સામાજિક ગતિશીલતા પ્રમાણમાં ઓછી હોય છે. સમગ્ર ભારતમાં એક સમાન સ્વરૂપના ગ્રામ સમુદાય નથી. ભારતીય સમાજની અંદર તમે જુઓ કે ભારતની અંદર તો ઘણા બધા ગામડા છે આજુબાજુના, પણ બધા ગામ એક સરખા નથી. અમુક ગ્રામ્ય વિસ્તારની અંદર સંખ્યા ઓછી હોય, અમુક ગ્રામ્ય વિસ્તારની અંદર સંખ્યા વધારે હોય. એટલે કે અલગ અલગ પ્રકારના ગ્રામ સમુદાય જોવા મળે છે. પરંતુ કદ, વસવાટની ઢબ તેમજ સામાજિક રચનામાં પણ વૈવિધ્ય જોવા મળે. એક કુટુંબની અંદર 5 સભ્ય હોય, બીજા કુટુંબની અંદર 7 કે 8 સભ્ય હોય, તો એમના કદમાં પણ આપણને તફાવત જોવા મળે છે. ગ્રામ્ય સમુદાયમાં જ્ઞાતિ, ધર્મ, કોમ, ભાષાકીય બંધારણ અને સંસ્કૃતિમાં પણ તફાવત જોવા મળે છે. દરેક ગ્રામ્ય વિસ્તારની અંદર અલગ અલગ પ્રકારની જ્ઞાતિ આપણને જોવા મળે. બ્રાહ્મણ હોય, પટેલ હોય, કોળી પટેલ હોય, ભરવાડ હોય, એમ અલગ અલગ પ્રકારની જ્ઞાતિ એ ગ્રામ્ય વસવાટ કરતા જોવા મળે છે. ત્યારબાદ છે ધર્મ. તો એ પણ આપણને ખ્યાલ છે કે આપણા ગ્રામ્ય વિસ્તારની અંદર અલગ અલગ પ્રકારના ધર્મ પાળતા લોકો વસવાટ કરતા હોય છે. પછી ભાષાકીય બંધારણ, તો કે આપણા ભારતીય બંધારણની અંદર પણ અલગ અલગ પ્રકારના આપણને તફાવત જોવા મળે અને સંસ્કૃતિમાં પણ તફાવત જોવા મળે છે. છતાં
ગ્રામ્ય સમુદાયમાં પ્રદેશ અને દેશના સંદર્ભમાં કેટલાક તત્વો સમાન હોય છે. આ થઈ તમારી પ્રસ્તાવના. એ આપણે પરીક્ષાની અંદર 5 માર્કનો પ્રશ્ન પૂછાય તો આપણે પ્રસ્તાવના આ રીતના 2 થી 3 લીટીમાં લખવાની છે. પછી ત્યારબાદ આપી છે વ્યાખ્યા. ગ્રામ્ય સમુદાયની વ્યાખ્યા. તો એની અંદર પહેલું નામ આપણને આપ્યું છે એમ.એન. શ્રીનિવાસ. સમાજશાસ્ત્રીનું નામ આપણને એક આપ્યું છે એમ.એન. શ્રીનિવાસ. ગ્રામ્ય સમુદાયની વ્યાખ્યા આપતા સમાજશાસ્ત્રી જણાવે છે કે ગામડું એક પરસ્પરાવલંબી એકમ છે. 2 પોઈન્ટ આની અંદર આપણે યાદ રાખવાના. પરસ્પરાવલંબી એકમ છે. મહદ અંશે આત્મનિર્ભર છે. આત્મનિર્ભર એટલે શું? આત્મનિર્ભર છે. ગ્રામ્ય વિસ્તારની અંદર જેટલા સભ્ય કુટુંબની અંદર રહેતા હોય એ સભ્ય પોતે જ કામ કરતા હોય, પોતાના ઉપર આધારિત કામ કરે, આત્મનિર્ભર છે. ગામને પોતાની ગ્રામ સમિતિ છે. ગામડાની અંદર દરેક જ્ઞાતિ પોતાનું આગવું જીવન જીવે છે પોતાની રીતે. ગ્રામ્ય વિસ્તારની અંદર પોતાની રીતે જીવન જીવે છે. એટલે જ્ઞાતિ પોતાનું આગવું જીવન જીવે છે. આગવું જીવન જીવે છે. એટલે ગ્રામ્ય વિસ્તારની અંદર લોકો પોતાની રીતે પોતાનું જીવન જીવતા હોય છે. ગામડું એક જ્ઞાતિ જેવા ભિન્ન ભિન્ન આડા સ્તરોનો બનેલો ઊભો એકમ છે. ગામડું એ જ્ઞાતિ જેવા ભિન્ન ભિન્ન આડા સ્તરોનો બનેલો એકમ છે. આ થઈ વ્યાખ્યા. એમ.એન. શ્રીનિવાસ આપણને આટલું જણાવે છે કે ગામડું પરસ્પરાવલંબી છે. ગામડાની અંદર જ્ઞાતિ પોતાનું આગવું જીવન જીવે છે. ગામડું એ જ્ઞાતિ જેવા ભિન્ન ભિન્ન આડા સ્તરોનો બનેલો એકમ છે. આ 3 મુદ્દા આપણે યાદ રાખીએ એટલે આપણને એમ.એન. શ્રીનિવાસની વ્યાખ્યા લખતા આપણને આવડે. પછી ત્યારબાદ બીજા એક સમાજશાસ્ત્રી અહીંયા આપણને આપ્યા છે એસ.સી. દુબે. એસ.સી. દુબે સમાજશાસ્ત્રી વ્યાખ્યા આપે છે કે એસ.સી. દુબે તો કે ગ્રામીણ સમુદાય એટલે શું? તો કે ગામડું એક પ્રાદેશિક જૂથ છે. પહેલો મુદ્દો આપણે યાદ રાખશું, પ્રાદેશિક જૂથ છે. ત્યારબાદ અંદર આપ્યું છે સામાજિક, આર્થિક, ધાર્મિક વિધિ વિધાન અને સામાજિક વ્યવસ્થાનો એકમ છે. સામાજિક, આર્થિક, ધાર્મિક વિધિ વિધાન અને સામાજિક વ્યવસ્થાનો એકમ છે. સામાજિક વ્યવસ્થાનો એકમ છે. ગ્રામ્ય વિસ્તારની અંદર સામાજિક, આર્થિક, ધાર્મિક વિધિ વિધાન અને સામાજિક વ્યવસ્થાનો એકમ છે. સામાજિક એટલે સમાજ સાથે સંકળાયેલા જોવા મળે. ત્યારબાદ આર્થિક એટલે ખેતી પશુપાલન સાથે સંકળાયેલા હોય. ધાર્મિક વિધિ વિધાન તો કે ધર્મની અંદર પણ અલગ અલગ પ્રકારના વિધિ વિધાન જોવા મળે છે. તો આવો એક આપણો ગ્રામ્ય વિસ્તાર છે. એવું કોણ કહે છે? એસ.સી. દુબે. ત્યારબાદ છે કે સંગઠિત રાજકીય સમાજનો ભાગ છે. વ્યક્તિ ગ્રામ સમુદાય ઉપરાંત જ્ઞાતિ, ધર્મ, પ્રાદેશિક જૂથોની સભ્ય હોય છે. ગામડામાં એકથી વધુ જ્ઞાતિઓ હોય છે. એનો એ જ મુદ્દો આની અંદર છે કે ગામડામાં એક કરતા વધારે જ્ઞાતિ, એક કરતા વધારે જ્ઞાતિઓ છે. એસ.સી. દુબે ગ્રામ્ય વિસ્તારની વ્યાખ્યા આપતા કહે છે કે ગામડાઓમાં એક કરતા વધારે પણ જ્ઞાતિઓ જોવા મળે છે. જે ગામના સામાજિક, આર્થિક, ધાર્મિક, વહીવટી સંગઠનમાં સુગ્રઠિત થયેલી હોય છે.
આ થઈ બીજી વ્યાખ્યા. SC દુબે તો આપણે પરીક્ષાની અંદર આ પ્રશ્ન જ્યારે પૂછાય ત્યારે MN શ્રીનિવાસ અને SC દુબે બે વ્યાખ્યા યાદ રહે તો બે લખવાની, અને બે યાદ ન રહે તો ફરજિયાત એક વ્યાખ્યા આપણે દર્શાવવાની છે. પછી ત્યારબાદ છે ગ્રામ્ય સમુદાયના લક્ષણો. DN મજમુદાર નામ યાદ રાખવાનું, કારણ કે પરીક્ષાની અંદર ઘણી વખત વિકલ્પમાં પણ પૂછાય કે ગ્રામીણ સમુદાયના લક્ષણો કયા સમાજશાસ્ત્રીએ દર્શાવેલા છે, તો DN મજમુદાર જે ગ્રામીણ સમુદાયના લક્ષણો દર્શાવેલા છે. જેમાં પહેલું લક્ષણ અહીંયા આપણને આપ્યું છે પ્રકૃતિમય જીવન. પ્રકૃતિમય જીવન ગ્રામ્ય સમુદાયનો અર્થ વ્યાખ્યાના આધારે તેના લક્ષણો નીચે મુજબ દર્શાવી શકાય. પહેલું આપ્યું છે પ્રકૃતિમય જીવન. ભારતીય ગ્રામ્ય સમુદાયના લોકો પ્રકૃતિની નિકટના સંબંધમાં જીવન જીવે છે. તો પહેલો આપણને પોઈન્ટ આપ્યો છે પ્રકૃતિમય. પ્રકૃતિ એટલે કુદરતી વાતાવરણ, કુદરત સાથે સંકળાયેલા એવા વાતાવરણની અંદર લોકો જીવન જીવતા જોવા મળે છે. આજીવિકાનું મુખ્ય સાધન ખેતી હોવાથી જમીન સાથે સતત સંપર્કમાં રહે છે. મુખ્ય સાધન શું છે? આમની જમીન. ખેતી સાથે સંકળાયેલા, ખેતી સાથે સંકળાયેલા લોકો જોવા મળે છે. જેમાં ખેતી માટે વરસાદ, સૂર્ય, વનસ્પતિ, પશુ, નદી, તળાવ, પવન વગેરે પ્રકૃતિના તત્વોની નજીક પોતાનું જીવન જીવે છે. ગ્રામ્ય વિસ્તારની અંદર લોકો ખેતી સાથે સંકળાયેલા છે. મોટા ભાગનો આવકનો સ્ત્રોત ખેતી છે, એટલા માટે ખેતી માટે વરસાદ, સૂર્ય, વનસ્પતિ, પશુ, નદી, તળાવ, પવન વગેરે પ્રકૃતિના તત્વોની નજીક પોતાનું જીવન જીવતા હોય છે. તો આપણે આની અંદર એ લખવાનું છે ખેતી માટે વરસાદ, પછી ત્યારબાદ સૂર્ય, વનસ્પતિ, પશુ, નદી, તળાવ, પવન વગેરે સાથે સંકળાયેલા જોવા મળે છે. પ્રકૃતિમય જીવન એટલે કુદરતી પવન, કુદરતી સાથે સંકળાયેલા હોય. તો કુદરત સાથે ખેતી માટે વરસાદ, સૂર્ય, વનસ્પતિ, પશુ, નદી, તળાવ અને પવન. તો ગ્રામ્ય વિસ્તારની અંદર લોકો આની સાથે સંકળાયેલા છે. પછી ત્યારબાદ બીજું લક્ષણ આપ્યું છે નાનો પ્રાથમિક સમુદાય. ગ્રામ્ય વિસ્તારની અંદર મોટા ભાગે લોકો નાનો સમુદાય આપણને જોવા મળે. માટે બીજો પોઈન્ટ આપણે લખશું નાનો સમુદાય. નાનો પ્રાથમિક સમુદાય. ભારતના મોટા ભાગના ગામડા નાના નાના કદના હોય છે. આપણને ખ્યાલ જ છે કે ગ્રામ્ય વિસ્તારની અંદર લોકો એ જેટલા કુટુંબ હોય, કુટુંબની અંદર સભ્ય સંખ્યા કેવી હોય? નાની હોય છે, એટલે નાનો પ્રાથમિક સમુદાય. તેને લીધે દરેક ગ્રામજનો એકબીજાથી પરિચિત હોય છે. આપણા ગ્રામ્ય વિસ્તારની અંદર, આપણા આજુબાજુની અંદર જેટલા લોકો વસવાટ કરતા હોય તો આપણને ખ્યાલ જ હોય, એકબીજાથી આપણે પરિચિત જ હોય. તેમની વચ્ચે સામાજિક નિકટતા હોય છે. સમાજની અંદર કોઈ પણ પ્રકારના કામ કરવા હોય તો એ આપણે કામ પાર પાડી શકાય. સામાજિક નિકટતા હોય, કોઈ ધાર્મિક પ્રસંગ હોય, કોઈ લગ્ન હોય, કોઈ મરણનું કામ હોય, તો દરેક કામની અંદર લોકો એકબીજાથી સાથે સંકળાયેલા હોય છે. જે પ્રસંગોપાત ગ્રામ એકતા સ્વરૂપે વ્યક્ત થાય છે. આજુબાજુની અંદર કોઈ પણ પ્રકારનો પ્રસંગ હોય તો એમાં આપણને સામાજિક નિકટતા ગ્રામ્ય વિસ્તારની અંદર આપણને જોવા મળે છે. પછી ત્યારબાદ ત્રીજું આપ્યું છે બહુમુખી સમાજ. બહુમુખી સમાજ. ગ્રામ્ય સમુદાય અનેક જૂથોનો બનેલો બહુમુખી સમાજ છે. તેમાં જુદા જુદા જ્ઞાતિ સમાજ હોય છે. બહુમુખી એટલે એક કરતા વધારે. ગ્રામ્ય વિસ્તારની અંદર એક કરતા વધારે સમાજ આપણને જોવા મળે છે. એટલે બહુમુખી એટલે એક કરતા વધારે સમાજ એ ગ્રામ્ય વિસ્તારની અંદર આપણને જોવા મળે. જ્ઞાતિ, ધર્મ અને કોમ વગેરેનું વૈવિધ્ય હોય છે. વૈવિધ્ય એટલે વિવિધતા જોવા મળે છે.
વિભિન્ન જૂથો સામુદાયિક જીવનમાં સુગ્રઠિત થયેલા હોય છે. તો આપણે આની અંદર એટલું જ યાદ રાખવાનું, બહુમુખી સમાજ એટલે કે એક કરતા વધારે સમાજના લોકો તેમાં વસવાટ કરતા હોય છે, જેમાં જ્ઞાતિ, ધર્મ અને કોમ જેનું વિવિધતા આપણને જોવા મળે. પછી ત્યારબાદ ચોથું આપ્યું છે એકવિધતા. એકવિધતા. તો આ પણ પોઈન્ટ આપણે સમજી શકાય. એકવિધતા એટલે શું? તો કે ગ્રામ્ય સમુદાયની અંદર લોકોનો વસવાટ, પ્રાથમિક સમુદાય નાનો હોય છે એટલા માટે લોકો એકબીજા સાથે સંકળાયેલા હોય છે. એકવિધતા, એકતા જોવા મળે, સંપ જોવા મળે છે. ગ્રામ્ય સમુદાયમાં ધર્મ, ભાષા, પોશાક, રીત રિવાજ, માન્યતાઓ, મૂલ્યો, કેટલેક અંશે વ્યવસાયમાં એક વિવિધતા હોય છે. જો આટલી બાબત અહીંયા આપણને આપી છે જેમાં આપણને એકતા જોવા મળે છે. પહેલું આપ્યું છે ધર્મ, પછી ત્યારબાદ ભાષા, પોશાક, પછી ત્યારબાદ રીતિ રિવાજો, પછી ત્યારબાદ છે માન્યતા અને મૂલ્યો. આટલી બાબતો આપણા ભારતીય સમાજની અંદર, ગ્રામીણ સમુદાયની અંદર એક વિવિધતા આપણને જોવા મળે. ગ્રામ્ય સમુદાયની અંદર ધર્મ, ભાષા, પોશાક, રીત રિવાજ, માન્યતા, મૂલ્યો, કેટલેક અંશે વ્યવસાયમાં પણ એક વિવિધતા જોવા મળે છે. જો કે તેમાં વિવિધ્ય કે તફાવતો પણ હોય, પરંતુ તે ગૌણ સ્વરૂપે જોવા મળે છે. કારણ કે નાનો સમુદાય છે એટલા માટે આપણને આટલી બાબતની અંદર ગ્રામ્ય સમુદાયની અંદર એકતા જોવા મળે. એકવિધતા ગામની એકતામાં ફાળો આપે છે. કોઈ પણ પ્રકારના કામ ગામની અંદર આપણે કરવા હોય તો ગ્રામ્ય વિસ્તારની અંદર લોકો એમાં ફાળો આપી શકે છે. પછી ત્યારબાદ પાંચમું આપ્યું છે કૃષિ આધારિત વ્યવસ્થા. કૃષિ અથવા ખેતી આધારિત. કૃષિ આધારિત અર્થવ્યવસ્થા. કૃષિ આધારિત અર્થવ્યવસ્થા. આપણે જાણીએ છીએ કે ગ્રામીણ સમુદાયનો મુખ્ય આધાર, આવકનો મુખ્ય સ્ત્રોત એ ખેતી, કૃષિ છે. એટલા માટે આપણને અહીંયા પોઈન્ટ પણ આપ્યો છે કૃષિ આધારિત વ્યવસ્થા. ગ્રામ્ય સમુદાયમાં અર્થવ્યવસ્થા ખેતી આધારિત જોવા મળે છે. કારણ કે ગ્રામ્ય વિસ્તારની અંદર કોઈ બીજા એવા મોટા વ્યવસાય નથી, કોઈ ધંધા નથી, એટલે લોકોનો મોટા ભાગનો આવકનો સ્ત્રોત શું છે? ખેતી, જમીન. બરાબર, એની અંદર ખેતીમાંથી મોટા ભાગની આવક પ્રાપ્ત કરે લોકો ગુજરાન ચલાવતા હોય છે. ખેતી એટલે પ્રકૃતિ પાસેથી પ્રત્યક્ષ આજીવિકા મેળવવી. લોકો જીવન જીવવા માટે મુખ્ય આધાર એ ખેતી સાથે લોકો સંકળાયેલા હોય છે. કૃષિ સંબંધિત અન્ય વ્યવસાય પણ જોવા મળે. કૃષિ આધારિત એવા ઘણા બીજા પણ વ્યવસાય આપણા ગ્રામ્ય સમુદાયની અંદર જોવા મળે છે, પણ મુખ્ય આધાર, આજીવિકાનું મુખ્ય સાધન શું છે? ખેતી. પછી ત્યારબાદ છઠ્ઠો પોઈન્ટ આપ્યો છે જ્ઞાતિ વિભાગ. જ્ઞાતિ વિભાગો. પોઈન્ટ ઉપરથી આપણને ખ્યાલ આવે જ્ઞાતિ વિભાગો એટલે કે ગ્રામ્ય વિસ્તારની અંદર અલગ અલગ પ્રકારની જ્ઞાતિ પણ આપણને જોવા મળે. ગ્રામ્ય સમુદાયમાં જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચે દરજ્જાના તફાવતો હોય છે. જ્ઞાતિના પાયા ઉપર ભેદભાવ હોય છે. અલગ અલગ પ્રકારના દરજ્જા હોય. પ્રાપ્ત દરજ્જો હોય, અર્પિત દરજ્જો હોય. બરાબર, જન્મતાની સાથે જ અમુકને દરજ્જો જે પ્રાપ્ત થયો હોય તો એવા પણ દરજ્જા આપણા ભારતીય જ્ઞાતિની અંદર જોવા મળે છે. પરંતુ જ્ઞાતિઓ વ્યાવસાયિક સેવાઓ દ્વારા પરસ્પર અવલંબિત હોય છે. ગ્રામ્ય સમુદાયમાં કૃષિ આધારિત વર્ગ રચના જોવા મળે છે. કૃષિ એટલે ખેતી. ખેતી આધારિત વર્ગ રચના ગ્રામ્ય સમુદાયની અંદર જોવા મળે, જેમાં સમૃદ્ધ, મધ્યમ, નાના ખેડૂતોનો વર્ગ અને ખેડૂત અને ખેત મજૂરનો સમાવેશ થાય. ગ્રામ્ય વિસ્તારની અંદર મોટા ભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે, માટે જ્ઞાતિની અંદર પણ વિભાગો જોવા મળે. ઘણા ખેડૂતો એવા હોય છે કે સમૃદ્ધ ખેડૂત હોય, વધારે પ્રકારની જમીન હોય, 80 વીઘા 100 વીઘા જમીન હોય, તો એવા ખેડૂતને આપણે સીમાંત અથવા સમૃદ્ધ ખેડૂત આપણે કહી શકાય. તો ત્યારબાદ છે મધ્યમ કક્ષાના.
અને નાના ખેડૂત જેની પાસે 5 થી 10 વીઘા જમીન હોય તો એવા લોકોને આપણે નાના ખેડૂતમાં પણ સમાવેશ કરી શકાય. અને છેલ્લે આપ્યું છે ખેડૂત અને ખેત મજૂરોનો પણ સમાવેશ થાય. જેની પાસે ખેતી ના હોય, જમીન ના હોય તો એવા લોકો પણ પોતાનું ગુજરાન ચલાવવા માટે ખેત મજૂરીનો આશરો લેતા હોય છે. તો એ પણ આપણે જ્ઞાતિ વિભાગની અંદર એ નાનો વર્ગ, મોટો વર્ગ અને ખેડૂત અને ખેત મજૂરોનો સમાવેશ પણ એની અંદર કરવામાં આવે છે. પછી ત્યારબાદ 7મો પોઈન્ટ આપ્યો છે કુટુંબવાદ. નંબર 7 કુટુંબવાદ. ગ્રામ્ય સમુદાયની અંદર સંયુક્ત કુટુંબની લાક્ષણિકતા ધરાવે છે. તો આપણે ખ્યાલ આવે કે સંયુક્ત કુટુંબ એટલે શું? તો કે આપણા કુટુંબની અંદર જેટલી કાંઈ સભ્ય સંખ્યા હોય એ બધા ભેગા હળે મળીને કામ કરતા હોય. 5 સભ્ય હોય તો 5 ભેગા મળીને કામ કરતા હોય તો આપણે સંયુક્ત કુટુંબ કહેવાય. પણ એની અંદર જો ભાગલા પાડીને અલગ અલગ રહેતા હોય તો એને આપણે વિભક્ત કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કુટુંબવાદની અંદર તમે જુઓ કે ગ્રામીણ સમુદાયમાં સંયુક્ત કુટુંબની લાક્ષણિકતા ધરાવે છે. જેમ શહેરની અંદર જોવા મળે, શહેરી વિસ્તારની અંદર વિભક્ત કુટુંબ વધારે જોવા મળે છે, પણ ગ્રામીણ સમુદાયની અંદર એટલા બધા વિભક્ત કુટુંબ જોવા મળતા નથી. સંયુક્ત કુટુંબની લાક્ષણિકતા ધરાવે છે. ગ્રામીણ સમુદાયની પાયાની સંસ્થા તરીકે કુટુંબ ગામના સામુદાયિક જીવન ઉપર સર્વાંગી અસર ઉપજાવે છે. કુટુંબની અંદર જેટલા પણ પ્રકારના કામ હોય એ બધા લોકો સંયુક્ત કુટુંબ સાથે ભેગા મળીને એ કામ સામુદાયિક જીવન સાથે કામ કરતા હોય છે. ગામના સામાજિક સંબંધો ઉપર કૌટુંબિક સંબંધોનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તારની અંદર કુટુંબની અંદર 5 સભ્ય રહેતા હોય પણ 5 સંયુક્ત કુટુંબ સાથે હળે મળીને જો કામ કરતા હોય તો એનો વિશેષ પ્રભાવ એ દરેક ગામની અંદર જોવા મળે છે. પછી 8મું આપ્યું છે ગ્રામીણ ધર્મ. ગ્રામીણ ધર્મ. ગ્રામીણ સમુદાયનો ધર્મ પ્રકૃતિ પ્રધાન હોય છે, કારણ કે ખેતી સાથે સંકળાયેલા લોકો હોય છે. એટલા માટે ગ્રામીણ વિસ્તારની અંદર એમનો મુખ્ય ધર્મ શું હોય છે? પ્રકૃતિ પ્રધાન. જેની અંદર સૂર્ય, પાણી, જમીન, પશુ જેવા પ્રકૃતિના તત્વો સાથે સંબંધિત હોય છે. પ્રકૃતિ પ્રધાન ધર્મ એટલે સૂર્ય, પાણી, જમીન, પશુ જેવા પ્રકૃતિના તત્વો સાથે સંબંધિત હોય છે. સાથે સંબંધિત હોય છે. ગ્રામીણ ધર્મ મોટે ભાગે સૂર્ય, પાણી, જમીન, પશુ જેવા પ્રકૃતિના તત્વો સાથે સંબંધિત હોય છે. કુદરતી આફતોને લીધે તેઓ નસીબવાદી વલણ ધરાવતા હોય છે. ઘણી વખત ગ્રામ્ય વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારની કુદરતી આફત આવે, વાવાઝોડું હોય, બરાબર, પૂર જેવી પરિસ્થિતિ હોય, એવા ઘણા બધા પ્રકારના એ કુદરતી આફત જ્યારે જોવા મળે ત્યારે લોકો એકબીજા સાથે હળી મળીને કામ કરતા હોય છે. પ્રકૃતિના વિવિધ તત્વોની પૂજા અને અર્ચના, આરાધના કરતા હોય છે. ગ્રામ્ય વિસ્તારની અંદર મોટે ભાગે લોકો પ્રકૃતિ સાથે સંકળાયેલા છે, એટલા માટે લોકો એ પ્રકૃતિના તત્વ સાથે બરાબર આરાધના કરતા હોય, પૂજા અર્ચના કરતા હોય છે. મોટે ભાગે પશુ હોય, સૂર્ય, પાણી, જમીન, આ બધાની પૂજા અર્ચના લોકો કરે છે. અને છેલ્લો પોઈન્ટ આપ્યો છે જ્ઞાતિ પંચ અને ગ્રામ્ય પંચ. એટલે પરીક્ષાની અંદર 5 માર્કનો જ્યારે પ્રશ્ન પૂછાય, ગ્રામીણ સમુદાયનો અર્થ વ્યાખ્યા આપી તેના લક્ષણો સમજાવો, તો એ આ રીતના પ્રસ્તાવના આપણે 4 થી 5 લીટીમાં લખી 2 વ્યાખ્યા અને તેના લક્ષણો આપણે આ રીતના લખીને સમજાવી દેવાના છે. અને ગૃહ કાર્યની અંદર પણ આપણે આ ગ્રામીણ સમુદાયની વ્યાખ્યા અને તેના લક્ષણો આપણે 2 વખત લખી તૈયાર કરી દેવાના. અસ્તુ. જય.